हाय मित्रों, खेडूत सभा चैनलમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારો દોસ્ત સોહાન ઘનશ્યામ। ખાસ કરીને આપણે એક માવઠાની અગત્યની માહિતી આપવાના છીએ, તો બધા જ ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો અને લાઇક કરી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। ખાસ કરીને આ માવઠું 6 તારીખથી 10 તારીખની વચ્ચે થવાનું છે, તો ખાસ કરીને આ માવઠાની તીવ્રતા ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ જોવા મળશે। ખાસ કરીને દરિયાઈ કાંઠા વિસ્તારની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે, તો ખાસ ખેડૂત મિત્રોને આ માવઠા વિશે સચેત રહેવા અને ખાસ નોંધ લેવા નમ્ર વિનંતી છે। કારણ કે આ માવઠું કોઈ સામાન્ય નહીં હોય, કારણ કે આ માવઠું 2 ઇંચથી માંડી અને 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર। ને ખાસ કરીને જે આપણે વાવણી લાયક વરસાદ પણ જોવા મળે છે, પણ વાવણીમાં હજી ઘણું બધું 1 મહિનો વહેલું છે। જો 15 થી 20 દિવસ પાછળ આ માવઠું હોત તો આપણે વાવી શકાય, પણ જે ખેડૂત મિત્રોને ખાસ પાણીની સગવડ હોય એ મિત્રો લાંબા ગાળાની વેરાયટી હોય, કપાસ હોય, સિંગ હોય કે અન્ય વેરાયટી લાંબા ગાળાની હોય એ વાવી શકે તો એમાં ખાસ બેનિફિટ થઈ શકે, પણ ખાસ પાણીની સગવડ હોવી જરૂરી છે। તો ખાસ કરીને આ માવઠું ખાસ કરીને થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે હરુડ ફરુડ અને ગાજવીજ કડાકા ભડાકા સાથે આવવાનું છે, અને ખાસ કરીને 2 ઇંચથી 3 ઇંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારોને જોવા મળશે। સાથે પવનના જે ડસ્ટિંગ હોય છે, ઝટકાના પવન, એ પણ ખાસ અમુક જગ્યાએ ઘણી જગ્યાએ જોવા મળશે। એટલે આમ તો એક માવઠા ટાઈપ અને એક વાવઝા ટાઈપનો માહોલ જોવા મળે છે। તો ખાસ કરીને હાલ આપણે ઉનાળુ સિઝન શરૂ છે, તેમાં ખાસ કરીને જુવાર, બાજરી વગેરેના પાકના હાર્વેસ્ટિંગ શરૂ થઈ ગયા છે, તેમજ નીરા હોય તો એના ખાસ કરીને એને યોગ્ય રીતે તમારું નુકસાની ન થાય, પલળે નહીં, એની ખાસ કાળજી રાખવી, યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો। તેમજ તલ, મગ, અડદ વગેરે પાક પણ હાર્વેસ્ટિંગના આરે છે, તો એમાં પણ ખાસ નુકસાની જણાઈ શકે છે। તો આ માવઠાથી ખાસ કરીને ખેડૂતોને ખાસું નુકસાન થઈ શકે એમ છે। તેમજ લગ્નની સિઝન શરૂ છે, તો લગ્ન ગાળાની અંદર પણ ખાસ કરીને મંડપને આપણે યોગ્ય રીતે તાણિયા મારી, કારણ કે ઘણી જગ્યાએ પણ એવા સમાચાર પણ જોવા મળે છે કે આપણે જે મંડપ હોય છે એ ઉડી જતા હોય છે પવનને લીધે, અને જે માણસ, કારણ કે લગ્ન હોય ત્યાં માણસ તો વધારે જ હોય છે, માણસોની મેદની વધારે હોય છે, એટલે ખાસ કરીને માનવ મહેરામણને એની આડઅસર અસર થતી હોય છે। તો ખાસ કરીને આ નુકસાન ન થાય, અકસ્માત ન સર્જાય, એની પણ ખાસ તકેદારી રાખવા નમ્ર અપીલ છે। તો ખાસ કરીને આમાં ખાસ કરીને ઝટકાના પવન પણ આવશે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે, અને ખાસ કરીને આ માવઠું છે એ આપણે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની અંદર એક કરંટ જોવા મળ્યો છે। અરબ સાગર ગરમ છે અને બંગાળની ખાડી પણ ગરમ છે, એની લીધે કરંટ જોવા મળ્યો છે। તેમજ વેસ્ટ ઇન્ડિઝ પર જે આપણે પાકિસ્તાનના બલુચિસ્તાનમાંથી જે પસાર થઈ રહ્યું છે એને લીધે ગુજરાત ઉપર જે આવી રહ્યું છે, તેમજ એને લીધેથી આપણે માવઠાની શક્યતા પૂરેપૂરી તીવ્રતા જણાઈ રહી છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર તેમજ કચ્છ વિસ્તારની અંદર કચ્છવાસીઓ તેમજ સૌરાષ્ટ્રવાસીઓને ખાસ આ માવઠું પ્રભાવિત કરશે, તો તેની ખાસ બધા જ મિત્રોને તકેદારી રાખવી। ખાસ કરીને આ વિડીયોને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને અન્ય ખેડૂત મિત્રોની અંદર આ બધા તમારી પાસે જે ગ્રુપ હોય એની અંદર શેર કરજો, જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ આ માવઠાની ખબર પડે। તો બસ આજે આટલું, જેમ બને એમ આપણે માવઠાનું નજીક આવશે એમ એની આપણે ડિટેલમાં અપડેટ આપતા રહીશું। જય હિન્દ, જય ભારત।